એ ઇંગ્લેન્ડની ધરતી ઉપરથી સૌને જાજા રામ રામ, નમસ્કાર, વંદે માતરમ. સાહેબ, અહીંયા અત્યારે લંડનમાં છું. મારા મોટા ભાઈ આશીષભાઈ જે વર્ષોથી અહીંયા રહે છે એ થોડાક પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માગે છે. વાત કરું તો અહીંયાના જે યુકેમાં જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે બધા આવે છે, જે છોકરાઓ અહીંયા ભણવાના અર્થે કામ કરવાના અર્થે આવે છે, એમને શું સલાહ છે? કેમ કે એમને લગભગ અહીંયા ખાસો 2 દશકનો જેટલો સમય વિતાવ્યો છે, લગભગ 20-22 વર્ષ ઉપર એ રહ્યા છે. આશીષભાઈ, નમસ્કાર, તમારું સ્વાગત છે મોટાભાઈ. તમને મળવાનો બહુ આનંદ આવ્યો, તમારી સાથે રહેવાનો ખૂબ આનંદ આવ્યો. બસ તમારું શું કહેવું છે? જે અત્યારે કેવું છે આશીષભાઈ કે ગુજરાતીઓમાં ખાસ કરીને એમાં જે ગુજરાતના જે યુવાનો છે એ લોકોને લંડન, ઓસ્ટ્રેલિયા, યુએસ બધે જવા માટે બહુ એક તાલાવેલી હોય છે. ભાઈ અમારે હાયર ડિગ્રી માટે જવું, હાયર એક એજ્યુકેશન માટે જવું, પછી કદાચ સેટલ થવું. તો તમારો જે આટલા વર્ષોનો અનુભવ છે, તમે બધું જ જોયું, તડકા છે જીવનના અહીંયા, અને બહુ નજીકથી અહીંયાની જે ઇંગ્લેન્ડની જિંદગી છે તમે અહીંયા જોઈ છે. તો એ વિશે તમારું શું કહેવું છે કે ભાઈ છોકરાઓ જે યુવાનો અહીંયા આવી રહ્યા છે એ લોકો માટે શું તમારો એક સંદેશ છે? મારો મુખ્ય સંદેશ યુવાનો માટે એ જ છે કે તમારે યુકે આવવું હોય તો પધારો, પણ વસ્તુ એક જ છે કે ઓફિશિયલ ચેનલથી આવજો. બની શકે તો ભણતરના માધ્યમથી, હાયર એજ્યુકેશનના માધ્યમથી જે ડિગ્રીઝ, જે એજ્યુકેશન ડિમાન્ડમાં હોય, જેની રિક્વાયરમેન્ટ્સ હોય આ કન્ટ્રીમાં, ઓક્યુપેશન લિસ્ટમાં જેની શોર્ટેજ હોય, હોમ ઓફિસના ઓક્યુપેશન લિસ્ટમાં, એવી ફિલ્ડમાં ખાસ આવજો, જેથી કરીને તમને પહેલાં તો ભણ્યા પછી કામ મળે, બીજું તમે તમારી ફિલ્ડમાં કામ કરી શકો, ત્રીજું તમને જીવનમાં એક જોબ સેટિસ્ફેક્શન મળે. તો મારી એક જ પ્રાર્થના છે કે પ્લીઝ ઇલીગલ ચેનલમાંથી અહીંયા નહીં આવતા. ઇલીગલ ચેનલમાં તમે તમારા પૈસા બગાડી રહ્યા છો, તમે તમારી લાઈફનું રિસ્ક લઈ રહ્યા છો. ઇમિગ્રેશન ઓથોરિટીઝ તમને પકડશે, અહીંયા જેલમાં નાખશે, તમને ડિપોર્ટ કરશે. તો મારી રિક્વેસ્ટ છે કે ઓફિશિયલ ચેનલથી આવો, ભણવા આવો, સ્કોલરશિપ પર આવો, અને બની શકે તો એવા કામ કરો જેનો ઇકોનોમીમાં તમે કોન્ટ્રીબ્યુશન આપી શકો, અને બની શકે તો એના ટેક્સ પેયર બનો અને આ દેશને આગળ વધારવામાં મદદ કરો. પણ પોતાની ભૂમિને, પોતાના ભારતને, વંદે માતરમને કદી ભૂલતા નહીં. મેરી ભારત માં મહાન હૈ ઓર ઉનકો સલામ. આશીષભાઈ, અહીંયા આપણે સૌ કોઈ જાણે છે કે ભાઈ ઇલીગલ ચેનલથી લોકો આવે છે. અહીંયા અમદાવાદમાં જોઈએ કે સુરત, વડોદરા, રાજકોટ, અલગ અલગ જગ્યાએ એવા એજન્ટો છે જે ખોટી ભરમાથી બધી જાહેરાતો કરીને લોકોને એક કહેવાય ને કે જે અહીંયા તથ્યો એના આખા અલગ જ હોય એવા લોકોને ફસાવે છે. લાખો રૂપિયાનું લોકો પાસેથી પૈસા લઈને કહેવાય કે કોલેજીસ એડમિશન આપવાના નામે, જ્યારે એવી કોલેજીસ એ હોતી નથી, ઘણીવાર ફેક ડિગ્રીના નામથી એ લોકોને અહીંયા લાવતા હોય છે. તો એ લોકોની શું પછી દશા થતી હોય? અહીંયા આવ્યા પછી એ લોકોની શું સ્થિતિ થતી હોય છે? એ લોકો અહીંયા જે લોકો ઇલીગલી આવે છે એ લોકો અહીંયા આવ્યા પછી ટ્રેપ થઈ ગયા હોય ફીલ કરે છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે ઇલીગલ ચેનલ્સને અવોઇડ કરજો, અને ઇલીગલ ચેનલ્સના માધ્યમે તમે જો આવશો તો તમારે બહુ તકલીફો ભોગવવી પડશે. શું થતું હોય છે પછી? એ લોકો ક્યાં જતા હોય છે? પછી એ લોકોને અહીંયા આવ્યા પછી ખબર પડે કે અહીંયા તો આખું નથી જોબ મળી રહી, નથી કોલેજની ડિગ્રી કામ લાગી રહી કે શું, તો એ લોકો ક્યાં પછી સર્વાઈવ કરે છે? પહેલાં તો એ લોકો ભાગતા ફરતા હોય છે ઓથોરિટીઝથી, ઇમિગ્રેશન ઓથોરિટીઝથી, અને બીજું એ હોય છે કે એમને એમના અનુભવ કે કોઈ બી પ્રકારના ઇન્ડિયાથી ભણેલા ભણતરના કારણે અનુભવ પ્રમાણે કામ મળતું નથી. તો એ લોકોને ગમે તેવા કામ, જે બી નાના મોટા કામ મળતા હોય છે એ કરવા પડે છે. અનઓફિશિયલ કામ કરવા પડે છે. જે મિનિમમ વેજ છે આ કન્ટ્રીમાં એ પણ એમને મળતો નથી. એટલે વારંવાર એક જ રિક્વેસ્ટ કરું છું કે બની શકે તો ઇલીગલ ચેનલથી નહીં આવતા, બને તો ઓફિશિયલ ચેનલથી આવજો, અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ પ્રમાણે ભણજો અને આ દેશમાં ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરજો. વાત કરું તો અહીંયા તમે કયા વર્ષમાં અહીંયા આવ્યા? 2002માં. અને તમે, હું જાણું છું તમે આપે ઇન્ડિયાથી બી MBA કરી દો, તો ફરીથી અહીંયા તમારે શું કરવું પડ્યું? મને અહીંયા સ્કોલરશિપ મળી હતી એટલે જ હું આવ્યો હતો. સ્કોલરશિપ ના મળી હોત તો કદાચ ના આવ્યો હોત, કારણ કે અહીંયાની ફીસ જે છે 18 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ અતિશય મોંઘી છે, અને ફીસની સામે કામ નથી મળતું અહીંયા. તમે એટલા પૈસા ખર્ચો, પછી તમને જો કામ મળવાનું હોય તો તમે અમુક વર્ષો પછી પૈસા તમે કમાઈ લો, પણ તમને કામ નથી મળતું અહીંયા. જેમ કે અહીંયાની બધી મોટી મોટી યુનિવર્સિટીઝ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના પૈસાથી જ ચાલે છે. લોકલ લોકો પણ એટલો હાયર એજ્યુકેશનમાં જતા નથી, બિકોઝ દે સ્ટાર્ટ વર્કિંગ એટ અ વેરી યંગ એજ. તો મારી રિક્વેસ્ટ છે કે તમે બની શકે તો અહીંયા ઓફિશિયલ ચેનલથી આવો, અને બની શકે તો તમે ભણતરના માધ્યમથી આગળ વધી શકો. જે જોબ્સની અહીંયા જરૂર છે, અકાઉન્ટન્સી છે, ફાઇનાન્સ છે, કે જે ફિલ્ડ જ્યાં ડિમાન્ડમાં છે, જ્યાં શોર્ટેજ છે,
એ ફિલ્ડમાં ભણો, એ ફિલ્ડમાં આગળ વધો. તમે શરૂઆતમાં આવ્યા જ્યારે 2002માં, ત્યારે શરૂઆત તમે કેવી રીતે? તમે તો એક MBA હતા, અહીંયા આવીને ફરીથી પાછું આઈ થિંક ભણ્યા તમે પાછું. તમે તમારી શરૂઆત કેવી રીતે કરી? તમે આ કેવું, તમારું તો એક ઓળખીતું નહોતું યુકેમાં, તમે લાઈફ સ્ક્રેચથી અહીંયા શરૂ કરી, તો અહીંયા તમે શું, તમે અહીંયાની સ્કોલરશિપ લઈને પછી આગળ તમારી પહેલી જોબ શું હતી? મારી પહેલી જોબ બેંકમાં હતી. કોલ સેન્ટરમાં કામ કર્યું, કલેક્શન્સ ડિપાર્ટમેન્ટથી ચાલુ કર્યું, ન્યૂ અકાઉન્ટ્સ, કસ્ટમર સર્વિસીસ બધામાં કામ કર્યું અને સ્ક્રેચથી શરૂઆત કરી. 5-6 પાઉન્ડ કલાકના મળતા હતા શરૂઆતમાં અને એ પ્રમાણે શરૂઆત કરી. પહેલાં સવારથી ઉઠીને બપોર સુધી ભણવાનું યુનિવર્સિટીમાં અને સાંજથી લઈને રાત સુધી કામ કરવાનું, એમ કરીને જે અઘરો ટાઈમ હતો પસાર કર્યો. તમે અહીંયાની અત્યારે દેખાય છે આજે વિકસિત દુનિયા જે તમે આસપાસ લોકો જોઈ રહ્યા છો, એની અધર સાઈડ બી જોઈ છે, તો એ અધર સાઈડ વિશે શું કહેવા માગશો? કે જે એક એવી દુનિયા છે જે અહીંયાના જે ગુજરાતી જે છોકરાઓ જે છે, ભારતથી જે છોકરાઓ આવે છે, એ લોકોને નથી ખબર, એ રહેતા લોકોને અનુભવ થાય છે કે આ તો સાલું ખબર જ નહોતી આપણને. તો એ વિશે શું તમારા એવા કેવા કડવા અનુભવ, કોઈ એવું કંઈક એવા અનુભવ શેર કરો કે તમે કંઈક કોઈ ભોગ બન્યા કોઈ વસ્તુના, અથવા તમારા કંઈક એવા? અહીંયા જે દુનિયા છે જાકમજાળ દુનિયા છે. મારી આપને વિનંતી છે, અંજાતા નહીં આ દુનિયાથી. આ દુનિયામાં આવીને તમે અંજાઈને આ દુનિયામાં આવશો તો તમારે ઘણું ઘણું ભોગવવું પડશે. આ દુનિયામાં અહીંયા નથી જો આપણને તમારી ભાષા મળવાની, નથી તમને તમારો ધર્મ મળવાનો, નથી તમને તમારું કલ્ચર, તમારું ખાવાનું, બધું જ અલગ છે. આ બાહ્યરૂપથી જે દેખાય છે એ સત્ય નથી. તો મારી વિનંતી છે કે આ બાહ્યરૂપને જોઈને અહીંયા આવતા, એટ્રેક્ટ થઈને આવતા નહીં. એટલે ફરવાવું અલગ છે, રહેવું અલગ છે, જીવન જીવવું આખું અલગ છે, કમ્પ્લીટલી અલગ છે. ફરવા આવશો તો બહુ ગમશે, એમ લાગશે ઓહો કેટલા મોટા મોટા બિલ્ડિંગ છે ને કેટલા સરસ સરસ લોકો કપડાં પહેરીને હરે ફરે છે, કેટલા પૈસા છે. પણ જ્યારે અહીંયા આવશો ખરેખર ભણવા કે કામ કરવા, ત્યારે કેટલા વિશે 100 થાય છે ખબર પડશે. થેન્ક યુ આશીષભાઈ, તમારું માર્ગદર્શન કદાચ ગુજરાતના યુવાનોને, ભારતભરના યુવાનોને બહુ કામ લાગશે અને કદાચ કંઈક તમારી જરૂર લાગશે તો ચોક્કસપણે તમને ગુજરાતના જે યુવાનો છે, જે લોકો અહીંયા આવી રહ્યા છે, એક્સપિરિયન્સ છે, એ લોકોને આવું છે, ઈચ્છા છે યુકેમાં, તો કંઈક તમારું માર્ગદર્શન મેળવશે, કંઈક તમારો સંપર્ક કરશું અમે ચોક્કસ. I'll be very pleased to help anybody, but please think twice, thrice, multiple times before coming. ભારતમાં અત્યારે ઘણું ડેવલપમેન્ટ છે. ઇકોનોમિકલી પાવર ઇઝ, ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી અ સુપર પાવર. તો પ્લીઝ એક વસ્તુ યાદ રાખજો, ભારતને ઓછું નહીં સમજતા. ભારતમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે તમને આગળ વધવા મળતું હોય તો આ દેશમાં આવવાની કોઈ જરૂર નથી તમારે. થેન્ક યુ સાહેબ, ખૂબ આભાર તમારો આશીષભાઈ. અને દર્શકો, તમે જુઓ છો કે અત્યારે હું અહીંયા લંડનની સ્ટ્રીટ્સ ઉપર ઊભો છું. ભગવાનની કૃપાથી આશીષભાઈના સહયોગથી ઘણી વખત એ યુકે આવવાનું થાય છે. વિઝ્યુઅલ્સ પછી લઈ લઉં છું. વિઝ્યુઅલ પછી આવવાનું થાય છે યુકે. આશીષભાઈ અમને ઘણા ફેરવ્યા, બહુ નજીકથી મેં પણ થોડું જીવન જોયું. આજે આ વિડીયો બનાવવાનો મારફત એ જ હતો કે તમને રિયાલિટી ખબર પડે કે યુકેમાં રહેવું અને યુકેમાં કામ કરવું અને યુકેમાં ફરવાવું એના બહુ ડિફરન્સીસ છે. અહીંયા યુરોપ એક અલગ જ સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યું છે. વાત કરું તો અમેરિકાની, ઓસ્ટ્રેલિયાની, બધાની એક અલગ સાઈડ છે. એટલે બધું ચેક કરી પહેલાં તમે એવું હતો, તમે અહીંયા મહિનો આવીને રહીને જુઓ, તમને ખબર પડી જશે કે રિયાલિટી શું છે અલગ. એટલે ક્યાંય ને ક્યાંય તમે ભણતરના બેઝ ઉપર, ક્રેડેન્શિયલ્સના બેઝ ઉપર, તમારા લાયકાતના બેઝ ઉપર આવજો. કોઈ એવા ભરમાવતી જાહેરાતોમાં કે કોઈ એવી અહીંયા આ કોઈ ફેરી લેન્ડ નથી. આ રિયાલિટી આખી એની અલગ છે.